સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં તરણેતરના મેળાને લઈ એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। તરણેતરના લોકમેળાને લઈ આ બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર દ્વારા આ બેઠક યોજવામાં આવી। જીએસ સોલંકીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય મેળો યોજાનાર છે। સુરક્ષા સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ખાસ ચર્ચા, સફાઈ, પાર્કિંગ, એસટી બસ સુવિધા અંગે સૂચન। કલેક્ટરે મેદાન અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી। કલેક્ટર જીએસ સોલંકી અને એસપી પ્રેમસુખ ડેલુ હાજર રહ્યા। પદ્મશ્રી શાબુદ્દીન રાઠોડ બેઠકમાં ખાસ હાજર રહ્યા। અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી। તરણેતર ખાતે જે મેળો યોજાવાનો છે સપ્ટેમ્બર માસમાં, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રથમ મિટિંગ ચોટીલા ખાતે કરવામાં આવી હતી। ત્યાર પછી જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે રહીને તમામ એજન્સીઓ જે કોઈ પણ કામ કરનારા છે એ બધાની સાથે આજે તરણેતર ખાતે સ્થળ ઉપર જ મિટિંગ રાખવામાં આવી હતી। તમામ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે અને આ કમિટીઓના જે આગેવાન અધિકારીઓ છે એમણે પણ પોતાની સમીક્ષા ચાલુ કરી છે, પોતાની કાર્યવાહી ચાલુ કરી છે। આગામી સમયમાં તરણેતરના મેળામાં જે ભાવિક ભક્તો લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે તેમને કોઈ પણ અગવડ ન પડે, સંપૂર્ણ સ્વચ્છતા જળવાય, તેમજ પાર્કિંગની અને અન્ય સુવિધાઓ તાત્કાલિક અસરથી અમને ઉપલબ્ધ થાય, તમામનું આરોગ્ય જળવાય અને આરોગ્યની મદદની જરૂર પડે તો એ થઈ જાય, પાણી પુરવઠો પૂરતા ક્લોરિનેશન સાથે મળી રહે, તમામ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ થાય એ માટે જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ રહ્યો છે।